વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પુડા ગામમાં દલિત યુવક પર થયેલા હુમલાના બનાવે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે। માહિતી અનુસાર પરબડી ફળિયામાં 1 એપ્રિલથી સાંજે આ બનાવ બન્યો હતો। હાર્દિક નામનો દલિત યુવક પોતાના મિત્ર સાથે ક્રિકેટ રમી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે પાટણવાડિયા સમાજના એક યુવાનની બાઇક સાથે તેનો અકસ્માત થયો હતો। અકસ્માત બાદ બંને પક્ષ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, પરંતુ મામલો થોડો જ સમયમાં ઉગ્ર બની ગયો હતો। હાર્દિકનો આક્ષેપ છે કે બોલાચાલી બાદ પાટણવાડિયા સમાજના પરિવારજનોએ તેને થાંભલા સાથે બાંધી દીધો હતો અને દોરડાથી તેના પગ બાંધી દંડા અને પાઇપ વડે નિર્દયતાથી માર માર્યો હતો। એટલું જ નહીં, જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનિત પણ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે। હાર્દિકે એક મહિલા સહિત કુલ 7 લોકો સામે હુમલો અને જાતિ આધારિત ગાળાગાળી કરવાનો આક્ષેપ કર્યો છે। હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા હાર્દિકને તાત્કાલિક ડભોઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। હાર્દિક મૂળ પુડા ગામનો રહીશ છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી તે પોતાની પત્ની સાથે વડોદરા તરસાલી વિસ્તારમાં રહેતો હતો। ઘટનાને લઈને ગામમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાવિક પટેલ, વડોદરા। મેં 1 તારીખે મેચ રમવા ગયો તો મેચ રમીને પાછો ઘરે આવતો હતો મેં તો વચ્ચે મીનાબેન કરીને રોડ પર વચ્ચે એમના ઘર આગળ ઉભા રહ્યા હતા તો મેં બાઇક થોડી સ્લો કરી દીધી। જેવી સ્લો કરીને મેં જે રસ્તો મળ્યો મને તેથી જવાનું તે બાઇક જવા દેતો હતો। બાજુમાં અર્પણભાઈ ઊભા હતા એક મકાનની દિવાલ પાછળ, તો એમને જેવી મારી બાઇકમાં ઠોકી તો મેં એમના ઓટલામાં પડી ગયો। જેવો પડ્યો મારા ખિસ્સામાંથી મોબાઈલ પડી ગયો અને ઘરમાંથી અલ્પેશભાઈ હોકી લઈને અને એમના ઘરમાંથી એમના વાઈફ પદ્માબેન આવીને મારો મોબાઈલ લઈ લીધો અને અલ્પેશભાઈ મને ડોંગ પહેલા બાઇકમાં મારી, પછી મને મારી, પછી નીચે મને ફેંકી દીધો। બધા ગોળ રાઉન્ડ વળી ગયા। મુન્નો હતો, મુન્નાભાઈ એક હતા, એક ગિરીશભાઈ હતા, એક ગફાભાઈ હતા, પછી અર્પણ હતો, પછી એમના છોકરાઓ હતા, એ મીનાબેન હતા। એ બધાએ મને ગોળ રાઉન્ડ સર્કલ કરીને દંડાથી, પાઇપથી, હોકીથી, પટ્ટાથી માર્યો બધાએ। પછી એમના ઘરની સામે પરબડી ફર્યું, પુડા ગામ પરબડી ફર્યું। તમે ક્યાં? મેં પુડાનો જ છું, પણ મેં 1 વર્ષથી રહું છું તરસાલી, બરોડા। મેં આવ્યો તો સ્વાધ્યાયનું કામ હતું, તારીખ હતી મારી, તો ભરવા આવ્યો તો એ ભરીને મેં બપોર 4:30 ઘરે જમવા ગયો હતો। આ મારી વાઈફ છે, જોબથી છૂટવાની હતી 5:30, તો મેં કોઈ 1-2 મેચ રમી લઉં, એનો ફોન આવ્યો તો લઈને મેં જતો રહીશ। તો મેચ રમવા ગયો તો ત્યાંથી જઈએ છે ને તો એ મીનાબેન કરીને છે ને તો ઢેડાઓ તમારો રસ્તો નહીં, તમારે અહીંથી નહીં જવાનું, એમ તેમ બબડ્યા કરે છે મીનાબેન કરીને છે। અને પહેલા બી બીજા લોકો જોડે બી આવું કરી ચૂક્યા છે। અને પછી કોઈ જોડે કોઈ મારી નહીં, કે મારા પપ્પાની નહીં, કોઈ જોડે કોઈ મેટર થયેલી છે નહીં ગામમાં। પ્લસ બીજું કે મારા જમણા પગે દોરડું બાંધી દીધું, થાંભલા પર બીજો એક છેડો બાંધી દીધો, તો એ ઊંઘાડીને બી માર્યો છે। પાણી માંગતો હતો, પાણી બી નહીં આપ્યું, એટલો માર્યો તો। કઈ તારીખ હતા? 1 તારીખે સાંજે 6 વાગે। ફરિયાદ કરી? હા, ફરિયાદ કરી દીધી। શું કીધું? પોલીસે કીધું છે ધરપકડ એમને। મારું નામ બ્રિજેશ છે, હું પુડા ગામથી આવ્યો છું। અમારા એક ભાઈ છે પુડા ગામના, જે વડોદરાથી પોતાના વતન પાછા આવ્યા હતા અને ત્યાર પછી એ ક્રિકેટ રમવા ગયા હતા કલાક માટે। તો ક્રિકેટ રમીને વળતી પાછી ઘડીએ આવતી ઘડીએ ગામના અમુક ઉચ્ચ વર્ણના લોકો દ્વારા એમને ત્યાં આગળ બાઇકનું એક્સિડન્ટ કરવાથી પાછળ એમને ત્યાં માર મારવામાં આવ્યો અને દોરડા વડે બાંધીને લાઈફના થાંભલા એમને બાંધી દીધા અને ખૂબ જ પ્રાણીને ના મારતા હોય એ રીતના ઢેર માર મારવામાં આવ્યો। ત્યાર પછી અમે ફરિયાદ કરી અને અવારનવાર એ લોકો જાતિ વિરુદ્ધ શબ્દનો ઉપયોગ કર્યો છે। ત્યાર પછી અમે ફરિયાદ કરી છે। ફરિયાદ કરવાના જે 3 દિવસ થયા છે, પણ આરોપીઓ હજુ ખુલ્લેઆમ ફરે છે અને અમને પોલીસ પ્રશાસન પર શક છે કે એ લોકો કામને ફાસ્ટ ઝડપી લેતા નથી। પોલીસ સ્ટેશને ગયા તો કામગીરી ચાલશે અમારી અને શોધખોળ ચાલુ છે, પણ અમારા સૂત્રો હિસાબે કે આ લોકો ખુલ્લેઆમ જ ફરે છે અને એમને પોલિટિક્સનો બી ફૂલ સપોર્ટ મળે છે। સામેવાળા સમાજ કોળી સમાજના છે, ઓબીસી વર્ગ, અને અવારનવાર જાતિના કારણે જ મારામારી કરતા રહે છે ગામમાં। પહેલા અમારે જોડે નહીં થયેલું, પણ ગામના બીજા લોકો કેટલી વાર થયેલું છે આ બધો બનાવ। ના, અમે રજૂઆત નહીં કરી। અમે નાના વર્ગના લોકો, અમને અમારી રજૂઆત કોઈ માનતા નતા। ગામના મોટા વડીલોનો હોય એ લોકોએ મારે છે કેટલી વાર।